हेलो मित्रों केम छो बधाई जो हमारा मयूरभाई है ने तने प्लास्टर करवा वर्गी गया छे हवार में दी दिए छे आ काई काम धंधो करता નથી તારા की भूख આવી ગઈ ભૂખ આવી કે ભૂખ લાગી તને ભૂખ લાગી નથી ભૂખ આવી ગઈ ભૂખ લાગી હોય તો અહીંયા સોકડિયાથી લઈ આવું દાળ પકવાન હો દાળ પકવાન નથી ખાવા તો ભૂખ આવી ગઈ ઘરમાં ભૂખ આવી ગઈ ઈ તો બધાયને છે તારે હું નહીં વીઘા તો નથી હવે લાગે છે એકાદી બેગ ચોરી લીધો છે બેગ તોડ્યું તો બેગ માં કઈક હોવું જોઈએ ઈ વાતે હતી નકરી બેગ તોડીને શું કરવું કામ કર તો મયુરભાઈ શું કરો પટ્ટી મારી આવડે છે તું આઈલેન્ડ તો ક્યાંય છો નહીં હે તું આઈલેન્ડ તો છો નહીં ક્યાંય આમાં કોઈ હાલ તો સારું કહેવાય આ તો હું સારો કે તું મારો સારો છો એટલે મેં તને અહીંયા લઈ આવ્યો કામે બાકી તને કામે મફતે કોઈ ન રાખે તને મફતે કોઈ ન રાખે હે કોઈ ન રાખે મફત કોઈ કે લાગે એમ છે અટાણ હું વાત એ જમાના ગયા હું જમાના એ કારીગર હોય એને તું કારીગર માં પેલા કઈ કંદોય છે હું તું કંદો હો કંદોય નથી કઈ કારીગર નથી મારો આ જો ભણ્યો હોત ને તો આવા દી નો આવત આ પૂરું કર્યું ભણ્યો હોત ને ભણ્યો તો આ ધંધો ન કરવો પડત પણ એ ભિખારી રખડાઈ રહ્યા નીકળ મારો ભાઈ નીકળ ભણીને કોણ ન્યાલ થઈ ગયું ભલા મણા મેં ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરી છે તો હું પ્લાસ્ટર તું અહીંયા આ કરશો હે કેટલું ભણ્યો તોય અહીંયા સુનાઈડું લઈને ઊભો છો એ તો વાત છે ભલા મણા મારી 800 રૂપિયા હાજરી છે બરોબર અને જો ઉધડા નામ ને રાખીએ તો ભૂકા કાઢ નાખે એટલે એવું કઈ નથી પણ કામ કરવું જોઈએ ભાઈ એવું છે કામની કિંમત છે હાસી કોઈ પણ કામ કરો આપણે ગઈઠિયા કેમ ભણી ઊંધા વળી ગયા તો તોય બધા વીઆઈ ગયા ને આપણે વીઆઈ જાવ તો ભાઈ ફાઇનલી આપણે દિવાલ પૂરી કરી દીધી છે અને પટેલ ને વરગાડે માલ ફેરો કરવાનો દિવાલ બની છે ભાઈ એક નંબર આમ તમે જોવો હવે એટલો ખૂણાની આ ધારું બારું ને એવું નાનું મોટું બાકી છે એ કરી નાખીએ કેમ પટેલ કામ થયું એ તો વાત છે દુબઈ થી ફોન આવ્યો મને એ તો વાત કંદો ને કારીગર કંદો કહેવાય કારીગર નો કહેવાય હવે આમાં હે ને પંચ મારવાનું હે એકાદું પાણી બાણીનું બ્રેક લઈને પછી પંચ માર દે હાલો ભાઈ તમે શું કરો છો હવે પંચ મારવાનો છે એવું છે અને આપણે દોરવાનું કર્યું છે હા એ તો અમે જોયું તમે દોરવાનું કર્યું છે કોકના સિમેન્ટની પથારીઓ ફેરવો છો તમે અમારો એ તો ધંધો છે ભલા કોકની પથારી ફેરવવાની ને તમારે તો હું કઈ આપણી ઘરની ફેરવાય ભલા માણા જોવો તમે આગળ દિવાલ બનાવી દો ગોલી જેવી હા એ તો અમને ખબર જ છે કે તમે ગોલી જેવું જ બનાવો છો તમે બધાયને બનાવો છો દિવાલે તો હું માણા નહીં બનાવો છો તમે વાહ મોજા બનાવવાના જોઈએ યાર આ તો જ હાલે હતા હા ના તો ચાલે ને તમારું તો જ અમારું હાલે છે તમે સબસ્ક્રાઇબ કરતા નથી સબસ્ક્રાઇબ તમને કરીને શું છે તમે કયો કોક ને તમારું માને તો ભાઈ મયુરભાઈને તમે છે ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો એટલે મયુરભાઈ છે ને આવા ફંદા મૂકી દે હજી આ બધા ફંદા કરે છે ને એ ફંદા મૂકી દે હાસા છે પટેલ કોઈ માનવા તો જોઈએ ને પણ પટેલ માનશે નહીં વાંધો આવે હું લાગશે વાર પણ આવી છે મજા હું કઈક ફેમસ થઈ જાવ 200-250 વીઘા જમીન લઈ લઉં યુટ્યુબ ના પૈસામાંથી હમણાં રોટર સ્પેસ આવશે તમારે લેવી હોય તો કયો હમણાં નહીં એની વાર છે તો ભલે હમણાં તાત્કાલિક જ કરવું ભાઈ આપણા કામમાં થોડો ટ્વિસ્ટ આવી ગયો છે અને ખેતીની સાથે સાથે પ્લાસ્ટર કરતા હોય ને એટલે આવું કામ આવે હવે પ્રશ્ન એવો થયો કે વાડીએ અચાનક ભાઈ ખડની દવા છાંટવાની છે તો આપણે અહીંથી સીધું ખાધા વગરનું અથવા ખાઈને વાડીએ જઈને દવા છાંટવાની છે આટલું પૂરું થયું ને થોડા ખાટુંથી રહી ગયું છે પટેલ દવા છાંટવાની છે યાર ક્યાં વળી આપણી માંડવીમાં તો હું અહીં પ્લાસ્ટર કરવા આવ્યો કે દવા છાંટવા આવ્યો ના દવા છાંટવા આવી ને તું મારો ભાઈ છો ને આવી જાય કદી કાંઈ વાંધો નહીં કેટલા પંપ છે 12 પંપ હે ખાલી ખાલી બાર કાંઈ વાંધો નહીં તો આપણે 12 પંપ દવા છાંટવાની છે એટલે અહીંથી ખાઈને નીકળશું બરોબર તો પટેલને આપણે તગારા દેવરાવતા સીધા ઉપાડ લીધા દવા છાંટવામાં તું એલા મારી પાસે બધું કામ કરાવીશો તગારા દેવરાઈશો દવા છટાઈશો જેમ હું તારા ભેગો મહિના દર્દીઓ એમ તું કામ કરાવીશો હો ભાઈ કાલ નથી આવું તારા ભેગું પણ તારા પૈસાથી મતલબ ને તને પૈસા નો દેતો જ બરોબર હાલ પૈસાની વાત નથી આમ હોય કઈ હાવ તો કે ઘડીક માં જાવું ને ઘડીક માં જાવું એમ નહીં તને કામ કરાવું શું કે તને આરામ થાય છે ખાવા જડે સારું પૈસા જડે તો તારે બીજું શું જોઈએ તારે ગમે ત્યાં કામ જ કરવું થાય
ઈ વાત તો તારી બધી હાસી મોટા, પણ હવે પણ કઈરમાં અને મારો ભાઈ કઠણ થઈ જા. તો મિત્રો આપણે આ માંડવીમાં અત્યારે હાલે છે ખળનાશક દવા, એટલે નિંદામણ નાશક હાલે છે અત્યારે. તો મિત્રો આપણે કેટલા 6 પંપ ચાટી દીધા ને, હા 6 છાંટી દીધા છે અને 6 હજુ આવશે. એક હાહે વેરકા પાણી હજી પીધું નથી, કેલબાનું ઢાંકણું એમને ખોલ્યા વગરનું પડ્યું છે. પટેલ દવા નાખે ને હું પાણી નાખું. તારો પંપ તો ખોલેમાં પાણી તો નાખ ડોફા, ને દવા પાઈ દી ડબલું પડ્યું. એટલે આજે ભૂરાયો થયો હો કઈ પુરાયો થઈને પ્લાસ્ટર કરવા લઈ જતો તો ના દવા ડબલા પકડાવ્યા. પીજાને થોડીક હું તો છૂટી જાય હો. અરે હું કોઈક ને પાઈન પીવું મરું એમ સૌ ખબર છે તને? એવું છે? હા હું એમ થોડુંક મરું. ગધનું વાવાઝોડું છે, ડોલ લાવ્યા બાજુ. તો મિત્રો ફાઇનલી આપણે હવે છેલ્લા અડધા પંપ બાકી છે અને મને પગમાં ડાભડો લાગ્યો, લંગડા થઈ ગયા. પટેલે સંપલ હાથમાં લઈ લીધા. હું થયો લા? તારે એવું નતું કરવું મારી આગળ. તારા ભેગો કામે જ નહીં આવું. આ ગધનું પણ હા ફૂફાળા જ મારે સવારનો હાલતો. તને વાંધો શું આવ્યો? સકારા દેવો એ છાંયે કેવી મજાથી ના ગારા સુંદવા લઈ આવ્યો. આને હાવ સાબુ ને ફૂલસોડા વગરનું ધોઈ નાખ્યો, હાકી નાખ્યો. આજ હાવ બળતું નહીં જેમ માના હમ. હે પટેલ હાકી નાખ્યો ને? સાબુ વિના ધોઈ નાખ્યો. તો મિત્રો ધોઈ જ દેતા હોઈએ. ધોકા હું ઘણી નાખ્યો. હવે આપણે લાસ્ટ છેલ્લા અડધા પંપ છે છાંટી અને અહીંથી પગ ધોઈને ઘેરે ઉયા જઈએ, પછી નાહી લઈ. તો મિત્રો થોડા ખાટુંથી ઘટ્યું, ખૂણામાં છે હાવ જરા ખાટુંથી ઘટ્યું. મારે ભરવા જવું પડે. પટેલ ત્યાં વરગા છે. મને એમ હતું કે હવે નહીં ધક્કો છે, પણ છેલ્લે ધક્કો થયો તો ખરા. અને કાલના મારા પગ દુખતા હતા માના હમ યાર, બેહાય એમ નહોતું, પણ છતાંય આજ કામ કરવું પડ્યું. અને હવે આજ તો ગારામાં દવા છાંટી છે એટલે આજ તો હાવ થાકી જાઉં. છેલ્લો પંપ ભરી લઈ અને સાટી દઈ. તો મિત્રો હવે ફાઇનલી આપણું કામ પૂરું થઈ ગયું છે અને આપણે હવે નીકળી ગયા છે. કા પટેલ? હા હવે તો દીકરી છે ને આખી લીધા. હાવ ધોઈ નાખ્યા પાણી વિના ના. આપણે પાછો કરો હાબુય નો માર્યો, સોળાય નો માર્યો, ધોકા હું ધોઈ નાખ્યો. બરોબર. બરસે નો વાપર્યું. તો મિત્રો આપણી દવા છટાઈ ગઈ છે. હવે વરસાદ પડે ને તો આપણે ટેન્શન નથી. તારે તો ઉપાધિ નથી, બીજાને બિચારા નથી થાય. તો આ રસ્તો તો દેખું છે તું પરફેક્ટ મૂકેલી હતી ને, બેસી ગઈ એક નંબર. એટલે આ બાજુ તો અનિલભાઈ ની નીકળી ગયા વાહો ભાઈ. તો હવે આપણે પડશું એક નવો વિડીયોમાં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ અને રામ રામ.